હવે તમે ચોપડીનો પેજ નંબર 375 કરો, એક્ઝામ્પલ નંબર 8, ઉદાહરણ નંબર 8. અને આ રીતે પહેલા હેડિંગ આપી દો, 31/3/19 રોજનું પૂરા થતા વર્ષનું રોકડ પ્રવાહ પત્રક. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એની 13 લાઈન છોડી દો. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એની 4 લાઈન છોડી દો. અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રકમમાં આવો, જો રકમ વાંચો. મળી ગયો દાખલો? પેજ નંબર કયો છે? 375, બરાબર. ઉદાહરણ નંબર 8. રકમ વાંચીએ. જો 31/3/18 ને 31/3/19 બંનેની તમને અલગ અલગ વર્ષની માહિતી આપેલી છે. પહેલી એમાં કઈ છે? શેર મૂડી આપેલી છે. પછી કઈ આપેલી છે? જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત ને નફા નુકસાન ખાતું. ડિબેન્ચર છે, લેણદાર છે. જો ડિબેન્ચરમાં જોઈ લો 1 લાખ 1 લાખ બંને સાઈડ આપેલા છે, દેખાય છે ને? એટલે આમાં કઈ વધારો ઘટાડો નથી આવતો એમ. લેણદાર છે, ચાલુ દેવામાં કરવેરાની જોગવાઈ છે. જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, પાઘડી, પેટર્ન, અન્ય બિનચાલુ મિલકત આપેલી. ડિબેન્ચર વટાવો પ્રાથમિક ખર્ચ. ચાલુ મિલકતમાં સ્ટોક અને દેવાદાર છે. પછી રોકડ સમાનમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક છે. ઘસારો તમને બધાનો આપેલો જોઈ લો. જમીનનો, યંત્રનો, પેટર્ન્સનો, ફર્નિચરનો. કેટલાનો ઘસારો તમને આપ્યો? એટલે ટોટલ મિલકતનો 1 2 3 4 નો આપ્યો ને? 4 નો, બરાબર ને? જમીન, મકાન, એક યંત્ર, એક પેટર્ન ને એક ફર્નિચર. તો આપણે શું કરીએ ખબર? પહેલા એ 4 ના ખાતા બનાવી દઈએ. ખબર? જે ઘસારો આપેલો છે ને એ 4 ના ખાતા બનાવી દઈએ. અને જો પહેલા જો બીજો હવાલો વાંચો. બીજો હવાલો 20,000 ના યંત્ર કેટલામાં વેચી ગયા? 15,000 માં વેચી ગયા. કેટલાના યંત્ર હતા? 20,000. પણ વેચ્યા કેટલામાં? 15,000. હા, 5,000 ખોટ ગયેલી કહેવાય. ચલો પછી કયો પોઈન્ટ આપેલો છે? ત્રીજો, વર્ષ દરમિયાન ચૂકવેલા કરવેરા ડિવિડન્ડ અનુક્રમે ચૂકવેલા કરવેરા 10,000 છે અને ચૂકવેલું ડિવિડન્ડ 20,000 છે, બરાબર? એટલે કરવેરાની શબ્દ અહીંયા વાપરો છે હવાલામાં, એટલે કરવેરાનું ખાતું બનાવવું પડે. અને જે ચૂકવેલ ડિવિડન્ડ 20,000 છે ને એ 20 વર્ષ પહેલામાં કામગીરીમાં પ્લસ અને નાણાકીયમાં માઇનસ, બરાબર? સ્ટાર્ટ કરી દઈએ. ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ ને તો આપણે ચોખ્ખા નફાથી કરીએ. ચોખ્ખો નફો ક્યાં આવે? બોલો. કામગીરી. હા, કામગીરીમાં અહીંયા લખી દઈએ ચોખ્ખો નફો પહેલા પોઈન્ટ પર. ચોખ્ખો નફો ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ. ચાલુ વર્ષનો નફો કેટલો છે? 90,000 આપેલો છે, બરાબર? 90,000 માઇનસ કેટલા કરવાના છે? 25,000. ચલો તો આપણે કરી નાખીએ એટલે 65,000 ની આસપાસ આવે. 90,000 માઇનસ 25,000, 65,000 આવ્યા ને? 65,000 અહીંયા પ્લસ કરી રાખીએ. થઈ ગયું? આટલું કામ થઈ જાય ને એટલે હવાલામાં આવી જાવ. જો સ્ટેપ પ્રમાણે ચાલો. સૌથી પહેલા આપણે શું કર્યું? રકમ વાંચી, પાકું સરવાઈ વાંચી કર્યું આખું. પછી હવાલા વાંચી કર્યા. પછી આપણે આ રીતે બનાવ્યું આખું, બરાબર? પછી એમાં ચોખ્ખો નફો લખ્યો. આટલું કામ થાય એટલે હવાલા પર ડાયરેક્ટ આવી જવાનું. આવી રીતે સ્ટેપ યાદ રાખવાના તો પરીક્ષામાં નહીં ગુચવાશો. અને પહેલો હવાલો આપણે શું વાંચ્યો? ઘસારાનો વાંચેલો હતો ને? તો મેં તમને શું કીધું? પહેલા આપણે બધા ખાતા જ બનાવી દઈએ, બરાબર? ચલો જમીન, મકાનથી લઈને બધા ખાતા બનાવી દઈએ. હેડિંગ આપી દઉં, હવાલા નંબર 1. જો ઘસારાનું કોઈ ખાતું નથી કહેતો, મિલકતનું ખાતું, બધી મિલકતોનું ખાતું. તો પહેલા આપણે બનાવી દઈએ જમીન, મકાનનું ખાતું. જમીન, મકાનનું ખાતું. જમા અને ઉધાર. વિગત રૂપિયા, વિગત રૂપિયા. જમા એટલે પ્લસ થાય કે માઇનસ? પ્લસ. ને ઉધાર એટલે માઇનસ. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલે બાકી કા લખવાની, એની શરૂઆતની ઉધાર બાજુ લખવાની. તો અહીંયા લખી દે બાકી આગળ લાવ્યા અને અહીંયા બાકી આગળ લઈ ગયા. 90,000 અહીંયા અને અહીંયા. અને ઘસારો કેટલા આપેલો છે? એ ઘસારો અહીંયા લખી દઈએ 9,000, બરાબર? બીજું કઈ છે જમીન મકાન વિશે? કોઈ પોઈન્ટ કઈ છે? જો ધ્યાનથી. કોઈ નહીં પોઈન્ટ કેટા ને? ચલો સરવાળો જમાનો વધારો થાય 1,49,000. અહીંયા બી લખી દઈએ આપણે 1,49,000. તો 59,000 આપણે શું આવી ગઈ? બેંક ખાતેની. જો ઉધાર બધો ડિફરન્સ કોઈ પણ આવે ને તો ખરીદી છે ને કહેવાય, અને જમા ડિફરન્સ આવે તો વેચાણી કહેવાય. ચાલો આની એન્ટ્રી પણ બતાવી દઈએ. જો આ 9,000 ઘસારો ક્યાં આવે? કામગીરીમાં પ્લસ. અને આ બેંક ખાતે ખરીદી ક્યાં આવે? રોકાણમાં માઇનસ. થઈ ગઈ? ચાલો આની એન્ટ્રી આપતા જ જઈએ ને સાથે સાથે. હવે છે ને તમે કામગીરીમાં અહીંયા ઘસારો લખો ને એ ડાયરેક્ટ બહાર નહીં લખતા. હા, બધાનું સાથે લખજો.
તો પહેલા આપણે ખાલી અંદર લખી દઈએ કેટલા 9000 રૂપિયા. હવે ખાલી અહીંયા પ્લસનું ચિહ્ન આપી દે બસ, પછી આપણે બીજા બધા કરવું ત્યારે કરવાના. ચલો રોકાણની અંદર અહીંયા કરી દઈએ આપણે કેમાં જમીન મકાનની એન્ટ્રી રોકાણમાં કરવાની માઇનસ બેંક ખાતે ખરીદી કાઉન્સમાં રોકાણ પૈસા ગયા આપણા ખરીદી કરીને 59000 માઇનસમાં લખજો. હા 59000 માઇનસમાં થઈ ગયું એટલું. ચાલો હવે જમીન મકાન પછી કયો કસર આપેલો છે તો યંત્રનું ખાતું બનાવી દો. યંત્રનું ખાતું ચાલો હવે આ ધ્યાનથી સમજો. જમા એટલે પ્લસ, ઉધાર એટલે માઇનસ, યાદ રાખજો. વિગત રૂપિયા પહેલા બાકી લખી દઈએ, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. બોલો શરૂઆતની બાકી પાકા સમયમાં કેટલી આપેલી છે 2018 ની 1,30,000 ને આખરની 1,50,000. તો 1,30,000 અને અહીંયા 1,50,000. ઘસારો કેટલા આપેલો છે બોલો 13,000. બસ બરાબર. હવે ધ્યાનથી સમજો, રકમમાં આવી જાજો. સૌથી પહેલો છે ને તમે કયો પોઈન્ટ વાંચો, બીજો હવાલો મેઇન છે આપણો યંત્રને લગતો. કયો હવાલો? બીજો. 20,000 ના આપણી પાસે યંત્ર આપણે 20,000 માં પડેલા હતા એમ, પણ આપણે એને 15,000 માં વેચી કાઢ્યા. 20,000 ના યંત્ર આપણે પડ્યા પણ આપણે એને કેટલામાં વેચી કાઢ્યા તો 5,000 ની થાય. પણ પેલી 15,000 વેચાણ કર્યું એની પણ એન્ટ્રી તો આપવી તો પડે ને. સમજ પડી? 20,000 ની એન્ટ્રી કશે નહીં આવે એટલે તો આપણે પડ્યા છે, પણ આપણે જેટલા વેચ્યા એટલા તો કરવા પડે ને. તો 15,000 પહેલા આપણે જમા બાજુ શું લખીએ? વેચાણ તો લખીએ. તો બેંક ખાતે વેચાણ ને બીજી ખોટ ગઈ ને તો નફા નુકસાન ખાતે. હવે માની લો કે ખોટ અમને એમ કહેતા કે સામાન્ય અનામત ખાતેથી માંડી વાળવાની, તો અહીંયા શું લખશે? સામાન્ય અનામત. અને અહીંયા લખાય કે નહીં લખાય? પછી નહીં લખાય. કેમ? કારણ કે નફા નુકસાન હોય તો જ અહીંયા લખાય. આ અહીંયા લખાય પણ સામાન્ય અનામત નહીં લખાય. કેટલા આવે અહીંયા? 5,000. થઈ ગયું. ચલો જો બાજુનો સરવાળો કરો. 13,000 પ્લસ 15,000 પ્લસ 5,000 પ્લસ 1,50,000 1,83,000 આવે. આવી ગયો. અહીંયા લખી દો 1,83,000. ખબર પડી આ પોઈન્ટ? 1,83,000 માંથી 1,30,000 માઇનસ કરો ઉધાર બાજુ 53. બોલો આ ડિફરન્સ ને શું કહેવાય? સમજ પડી ગઈ? બેંક ખાતે ખરીદી આવી ગઈ ને ઉધાર બાજુ ડિફરન્સ. ચાલો હવે આપણે પહેલા ઉધાર બાજુ બેંક કે નફા નુકસાન દેખાય છે. બેંક આવ્યું ને તો રોકાણમાં શું કરવાનું? આને માઇનસ. ચાલો પહેલા રોકાણમાં અહીંયા લખી દઈએ આપણે માઇનસ બેંક ખાતે ખરીદી કાઉન્સમાં યંત્ર. બરાબર. અહીંયા જમીન આવશે. ચાલો યંત્ર કેટલા થાય છે? 53,000 માઇનસમાં રકમ લખો. માઇનસની રકમ હંમેશા કાઉન્સમાં લખવાની. ઘસારો 13,000 આવે ને કામગીરીમાં પ્લસ. ચલો પેલામાં એડ કરીને 9,000 પ્લસ 13 હજુ પણ 12 નહીં લખતા હે કારણ કે બાકી છે અડધું. 9,000 પ્લસ કેટલા કર્યા? 9,000 પ્લસ 13,000. ચાલો હવે આ વેચા ને 15,000 માં વેચા બરાબર. તો બેંક ખાતે શું આવે? રોકાણમાં પ્લસ. બેંક ખાતે શું આવે? યંત્રનું વેચાણ. બેંક ખાતે અહીંયા વેચાણ કાઉન્સમાં યંત્ર પ્લસ રકમ આવે પ્લસ માઇનસ ની આવે પૈસા હોય આપણી પાસે પૈસા છે તો. ચાલો હવે આ ખોટની એન્ટ્રી આપીએ. કામગીરીમાં શું થાય? પ્લસ. ખોટ છે તો આપણે અહીંયા લખી દે ત્રીજા નંબર પર નફા નુકસાન ખાતે ખોટ કાઉન્સમાં યંત્ર વેચતા. આ રીતે લખી દેવાનું યંત્ર વેચતા ખોટ એરો કરીને. કેટલા? 5,000 પ્લસ આવે. હજુ ઘસારો આપણો બહાર નથી આવ્યો. થઈ ગયું યંત્રનું ખાતું? બોલો ખબર પડી ગઈ? સમજ પડી ગઈ? ચલો હવે પેટર્નનું ખાતું બનાવીએ. એના પછી પેટર્ન્સ. બોલો પેટર્ન એ આપણે શું કહેવાય? પેટર્ન આપણી એક અદ્રશ્ય મિલકત છે. ભલે અદ્રશ્ય છે મિલકત તો કહેવાય જ ને. ચલો લખી દો વિગત રૂપિયા ઉડાર બાજુ એટલે માઇનસ. ચલો બોલો પેટર્ન ની બાકી શરૂઆતની લખાય ને બાકી આગળ લાવ્યા ઉડાર બાજુ લખાય. એક જાતની મિલકત જ થઈ ને પણ એટલે ને બાકી આગળ લઈ ગયા ને અહીંયા એનો ઘસારો આપેલો છે. બોલો બાકી આગળ લાવ્યા કેટલા છે? 50. અને બાકી આગળ લઈ ગયા કેટલા છે?
તો 50,000 અહીંયા, 45,000 અહીંયા, અને ઘસારો કેટલા આવ્યો? 5,000. તો જોઈ લો સરભર થઈ ગયું બંને બાજુ. 50,000 પ્લસ થઈ ગયું ને, તો આમાં ખાલી 5,000 ની એન્ટ્રી આવી ગઈ. કામગીરીમાં શું થઈ જાય? પ્લસ. તો અહીંયા લખો +5,000. હવે તમને એમ થાય ને કે આપણે પેટર્નનું ખાતું શું બનાવવાની જરૂર હતી? તો જો તમે અમને પેટર્નનું ખાતું નહીં બનાવતા ને તો તમે શું કરતા ખબર? આ 5,000 નો ઘસારો ડાયરેક્ટ અહીંયા લખી તો દેતે અમને કે ભાઈ 5,000 નો ઘસારો રકમમાંથી જોઈને, હવાલામાંથી જોઈને. પણ પાછું તમે છે ને અહીંયા મિલકતમાં પાછું અહીંયા લખતે કે 50,000 ને 45,000 આટલા વૈધા ગઈતા એ રીતે કરે. હા, ઉપર લખી કાઢતા એ રીતે થશે. ખબર પડી? એટલે આ ખાતું બનાવ્યું એટલે હવાલામાં જેની વાત કરેલી હોય ને એનું ખાતું બનાવી દેવાનું. ખબર પડી ને? ચાલો, પેટર્નનું થઈ ગયું. હવે શું આવે છે બોલો? ફર્નિચરનું બનાવી દઈએ એકવાર. ચાલો, ફર્નિચર. ફર્નિચરનું બનાવીએ. જમા ઉધાર એટલે માઇનસ, જમા એટલે પ્લસ. અહીંયા રૂપિયા, અહીંયા વિગત રૂપિયા વિગત. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા. શરૂઆતની બાકી ફર્નિચરની કેટલી છે? 15,000. ના આખરની કેટલી છે? 13,500. 15,000 અને 13,500. ફર્નિચરનો ઘસારો કેટલો આપ્યો? તો જોઈ લો, આમાં પણ સરભર થઈ જશે. બરાબર ને? જોઈ લો, બંને સાઈડ 15,000. એટલે આમાં બી ખાલી એકની જ એન્ટ્રી આવે ઘસારાની. કા થાય? કામગીરીમાં પ્લસ. તો ચાલો અહીંયા 1,500 ની અંદર એડ કરી નાખો. બીજો કોઈ ઘસારો છે હવે ફર્નિચર સિવાય? પટી ગયા. 4 ઘસારા આવ્યા ને. જો સરવાળો કરો, 9,000, 13,000, 5,000, 1,500. ટોટલ તમારો ઘસારો આવો છે 28,500. બરાબર છે ને? 28,500. આ તમારા ઘસારાના પોઈન્ટો પૂરા. ખબર પડી? કેટલા ખાતા બનાવ્યા આપણે હમણાં? 4 ખાતા બનાવી દીધા. હજુ એક ખાતું બનશે. કયું ખબર? કરવેરાની જોગવાઈનું ખાતું બનશે. ચાલો હેડિંગ આપી દો, કરવેરાની જોગવાઈનું ખાતું. કરવેરાની જોગવાઈનું ખાતું. કેમ આપણે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવ્યું? કારણ કે હવાલામાં વાત કરેલી એટલે હવાલામાં એનો શબ્દ નહીં વાપરતો તો આપણે બનાવતા જ નહીં. જમા એટલે પ્લસ, ઉધાર એટલે માઇનસ. બોલો કેટલી વિગત આવે ટોટલ આ ખાતામાં? 4 જ વિગત આવે. આ દેવું છે કે મિલકત કહેવાય આપણો? દેવું. એટલે જમા બાજુ આવે ને બાકી આગળ લાવ્યા. કેટલી આપેલી છે? કા જોવાની હોય? હા, પાકા શ્રેયમાં જો શરૂઆતની બાકી કેટલી આપેલી છે? 18,000. અને આખરની 15,000 આપેલી છે ને. અહીંયા આપણે પહેલા 18,000 લખી દઈએ અને અહીંયા આપણે 15,000 લખી દઈએ. અને અહીંયા ઉપર હું લખવાનું? બેંક ખાતે કરવેરા ચૂકવ્યા. અને અહીંયા હું લખાય કરવેરાની જોગવાઈ. કાઉન્ટ્સમાં નફા નુકસાન ખાતું. હવે આપણે જે હવાલામાં આપેલી છે એ કઈ આપેલી છે? આ બે માંથી કરવેરો ચૂકવ્યા હોય કે જોગવાઈ આપેલી છે? જો ચૂકવેલ કરવેરો એટલે કરવેરાની ચૂકવણી આપેલી છે ને એ આપણે ઉધાર બાજુ આપેલું તમને 10,000 રૂપિયા. તો અહીંયા લખી દો 10,000. તો 15 ને 10 25,000 થયા. આ 25,000 માંથી 18,000 માઇનસ કરો છો, 60,000 આવ્યા. એ તમારા આવ્યો ડિફરન્સ. તો અહીંયા ક્વેશ્ચનમાં મૂકી દઈએ. ચલો હવે આની એન્ટ્રી આપી દઈએ આપણે. કરવેરાની જોગવાઈ જવું બધું કામગીરીમાં શું થાય? વચ્ચે પ્લસ. ને આ કરવેરો ચૂકવ્યા શું થાય? કામગીરીમાં સૌથી છેલ્લે માઇનસ. આ યાદ રાખવાનું. આ રીતે પેન્સિલથી લખી દેવાનું. પણ પરીક્ષામાં નહીં લખવા જતા ને આ રીતે. આ તો અહીંયા સમજાવજો. પરીક્ષામાં પેન્સિલથી તમારે એરો પણ લખવાનું નથી કઈ. પરીક્ષામાં તમારે શું કરવાનું છે? પેન્સિલથી ખાલી લખવાનું, પણ તમારે એન્ટ્રી આપી દો પછી ભૂસી કરવાનું. કાયમ માટે નહીં રહેવા દેવાનું એમાં, ભૂસી કરવાનું. ચલો એની એન્ટ્રી આપી દો પહેલા. ચોથો નંબર, કરવેરાની જોગવાઈ. કાઉન્સમાં નફા નુકસાન ખાતે. આ 60,000 અને અહીંયા સૌથી છેલ્લે માઇનસ કરી દઈએ આપણે. કરવેરો ચૂકવ્યો કાઉન્સમાં બેંક -10,000. જો હું તો કાઉન્સ બી કરું તો માઇનસ ની પણ કરી નાખો એટલે ભૂલ નહીં પડે. બંને હાથે જ કરી નાખો. 10,000
ચલો હવે પતી ગયું. હજુ એક વસ્તુ બાકી ને, ડિવિડન્ડ ચૂકવ્યું. કેટલું? 20,000 રૂપિયા શું ચૂકવેલું છે? ડિવિડન્ડ ચૂકવ્યું. બોલો ડિવિડન્ડ ચૂકવ્યું આવે તો કામગીરીમાં શું થાય? પ્લસ ને નાણાકીયમાં શું થાય? માઇનસ. ચલો કરી નાખીએ. ડિવિડન્ડ ચૂકવ્યું કામગીરીમાં પ્લસ કેટલું આપેલું છે? 20,000. તો 20,000 પ્લસ કરો કામગીરીમાં. જો પૈસા ગયા ને એટલે નાણાકીયમાં માઇનસ એમ, અને કામગીરીમાં બીજી એન્ટ્રી આવે. ડિવિડન્ડ ચૂકવ્યું માઇનસ આવે. હે માઇનસ કેટલા? 20,000. બસ ચાલો હવે ઉપર હવાલા બધા પોઈન્ટ પૂરા થઈ ગયા. હવાલાના કોઈ પણ પોઈન્ટ બાકી છે? હવાલાનો નથી બાકી ને? ચલો હવે આપણે ક્યાં આવી જવાનું? કયા સ્ટેપ આપણે કર્યા? પહેલા આપણે શું કર્યું? પાકું સરવૈયું વાંચ્યું, હવાલા વાંચ્યા, આ બનાવ્યું આ રીતે. પછી આપણે ચોખ્ખો નફો લખ્યો. પછી હવાલામાં આવ્યા, હવાલા વાંચ્યા તો એમાં ઘસારા દેખાયા તો 4 ખાતા બનાવી દીધા મિલકતના. એના બધા એન્ટ્રી આપી, એ એન્ટ્રી આમાં આપી. પછી કરવેરાનું બનાવ્યું, એની એન્ટ્રી આમાં આપી. પછી વચગાળા એટલે આ ડિવિડન્ડ ચૂકવ્યું એની આપી. બરાબર. હવે આપણે આવીએ કે આ બધું પતી ગયું પછી ક્યાં આવી જવાનું? પાકા સર્વેમાં. અને પહેલી વિગતથી ચાલુ કરી દેવાનું. આ સ્ટેપ છે આપણા. સમજ પડી? પરીક્ષામાં આ રીતથી ચાલજો. અડધા હું કરે પહેલે એ જો ઉપર રકમ જાય, નીચે જાય, ઉપર જાય, એમાં ટાઈમ નીકળી જાય. એટલે આ રીતે કરજો તમે. ચલો શેર મૂડીમાં આવો. પહેલા શેર મૂડી કેટલી હતી બોલો? 2,000. અને હવે કેટલી થઈ ગઈ? તો 50,000 ની શેર મૂડી શું કહેવાય? બહાર પાડેલી કહેવાય ને. ચલો તો અહીંયા લખી દો. નાણાકીયમાં આવો. હા, બહાર પાડેલ શેર. બહાર પાડેલ શેર કેટલા? 50 પ્લસ 50,000 આવે. ચલો પછી શું આવેલું છે? જામીનગીરી પ્રીમિયમ પહેલા 10,000, હવે કેટલું થઈ ગયું? 15,000. તો કેટલાનો વધારો થયો? 5,000 નો શું થઈ ગયો? વધારો થયો. હા ઉભા રહો. હવે આ ધ્યાનથી જોજો. મને પહેલા છે ને એમ કેવું કે પ્રીમિયમ કોની પર માંડી પાડવાનું આવે? એટલે પ્રીમિયમ કોની પર? શેર પર આવે ને. શેર પર આપણે પ્રીમિયમ આપીએ ને એ રીતે. તો જો હવે છે ને તમારે કરવું હોય ને તો આની અંદર તમે 55,000 બી લખી શકો ડાયરેક્ટ બહાર પાડીને. કેવી રીતે ખબર? કારણ કે જો પ્રીમિયમ એમ તમને છે ને આપેલું છે ને, કેટલા રૂપિયા આપેલું છે ખબર? 10,000. ને હવે કેટલું થઈ ગયું? 15,000. તો એ 5,000 મેં હમણાં જ વધારો કરીને બી લખી શકું. મત પડી શેર પર? ખબર પડી ને? પણ મેં અલગથી બતાવી દઉં તો પણ ચાલે. જામીનગીરી પ્રીમિયમ આ કેમ અહીંયા લખું ખબર? કારણ કે આ જે શેર બહાર પાડેલા હોય ને એ હંમેશા પ્રીમિયમ સહિત ના હોય. એટલે સમજ પડી? એટલે આ 5,000 જો અહીંયા બતાવી દેતે ને તો આ લખવાની કઈ જરૂર નથી. પણ જો આપણે અહીંયા લખી દઈએ 5,000 એક્સ્ટ્રા. ખબર પડી? શું આવ્યું બોલો? આમાં જ ખાલી કેમ આવ્યું જામીનગીરી પ્રીમિયમ? કારણ કે પ્રીમિયમ સહિત બહાર પાડીએ આપણે 5,000 રૂપિયા. 50,000 જે હોય ને શેર જે બહાર પડે પ્રીમિયમ સહિત હે ને, એટલે ખબર પડી? ના એમાં કોઈ એન્ટ્રી નહીં આવે. બરાબર છે, આટલું જ આવે. આટલું જ આવે. જામીનગીરી પ્રીમિયમ એ કોને આવે? શેર સહિત જ બહાર પડે ને એટલે. ચાલો હવે શું આવ્યું બીજું બોલો? જામીનગીરી પ્રીમિયમ પછી શું આવ્યું? સામાન્ય અનામત કેટલી છે? હવે કેટલી થઈ ગઈ? તો શું આવ્યું? 35,000 હતી તો કેટલી થઈ? વધારો થયો ને? તો શું કરો છો? ઊંઘમાં છો તમે લોકો? કઈ બી બોલ્યા કરો છો. 35,000 હતી ને 40,000 થઈ ગઈ, વધારો થયો કેવાય? સામાન્ય અનામતમાં વધારો. કેટલાનો વધારો થયો? 5,000. તો પછી ચાલો હવે હું આપેલું છે નફા નુકસાન ખાતું લખી દીધું ને ઉપર, જોઈ લો ચોખ્ખો નફો. હવે હું આવ્યું ડિબેન્ચર. તો ડિબેન્ચર 1 લાખના ને 1 લાખના છે. બોલો વધે ઘટે કઈ છે? કઈ નથી, એટલે નહીં આવશે. લેન્ડર આપણે પછી જવું ચાલુ દેવાના. કરવેરાની જોગવાઈનું ખાતું આપણે બનાવી દીધું એટલે હમણાં નહીં આવશે. ચલો જમીન મકાનનું ખાતું બનાવી દીધું, યંત્રનું બનાવી દીધું, ફર્નિચરનું બનાવી દીધું. પાઘડીનું બાકી છે. જો પાઘડી 30,000 હતી ને 27,000 થઈ ગઈ, 3,000 આવી. એમાં વધારો આવે કે ઘટાડો આવે? આપણે પ્લસ જ રકમ લખવાની. કેટલી આવે? પ્લસ જ લખી દો. અહીંયા પાઘડી માંડી હતી કેટલી આવે? 3,000 થઈ ગયું. ચલો પછી ડિબેન્ચર વટાવો. પહેલા ડિબેન્ચર વટાવો કેટલા હતા? હવે કેટલા થઈ ગયા? હવે એની નીચે જો બીજી પણ એક મિલકત આપેલી છે અવાસ્તવિક પ્રાથમિક ખર્ચ. પહેલા કેટલા હતા? 1,000. હવે કેટલા થઈ ગયા? 500. એટલે 500 આવ્યા. જો હવે અહીંયા જો કેવી રીતે સોલ્વ કરવાનું છે. પહેલા
અવાસ્તવિક મિલકત ટૂંકમાં આ રીતે લખાય એને, બરાબર? અવાસ્તવિક મિલકત. ચલો એમાં સૌથી પહેલા કયો પોઈન્ટ આપેલો હતો આપણે? ડિબેન્ચર. પહેલે કેટલા હતા? હવે કેટલા થઈ ગયા? તો 200 રૂપિયા વચ્ચે આવ્યું ને ડિફરન્સ. આમાં પણ પેલો વધારો ઘટાડો કઈ નહીં જોવાનું, જે હોય એટલે લખી જ દેવાનું. 200 પ્લસ નીચેના કેટલા હતા? 1000 ને કેટલા થઈ ગયા? 500. તો કેટલા બચ્યા? 500. તો આ 500 ને 200 કેટલા થાય? 700 થાય કે નહીં? તો બસ અહીંયા 700. સમજ પડી? બંને અવાસ્તવિક મિલકત વચ્ચેનો ડિફરન્સ લીધો અને એનો સરવાળો કર્યો અને અહીંયા લખ્યો. સમજ પડી? એમાં કઈ વધારો ઘટાડો જોવાનો નહીં કે પ્લસ માઇનસ, ડાયરેક્ટ લખી દેવાનો. એટલે કારણ કે એ અવાસ્તવિક મિલકત છે એટલે. ચલો પતી ગયો. હવે ચાલુ મિલકતમાં સ્ટોક ડિવાઇડર પછીનો પોઈન્ટ છે. આટલાનો સરવાળો કરો છો. આટલાનો સરવાળો કરો પહેલા. 65,000 પ્લસ 28,500 પ્લસ 5,000 પ્લસ 60,000 પ્લસ 20,000 પ્લસ 5,000 પ્લસ 3,000 પ્લસ 700. 1,34,200 આવી ગયું. 1,34,200. અને આ તમારો કહેવાય કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. બરાબર? હવે આની અંદર આપણે ફેરફાર કરીએ. ચલો પેલો નિયમ પાછો મેં અહીંયા લખી દઉં છું, જે પહેલા લખતો હતો તે. ચાલુ દેવા, જો ચાલુ દેવામાં વધે તો પ્લસ, જો ચાલુ દેવા ઘટે તો માઇનસ. ચાલુ મિલકત, જો ચાલુ મિલકતમાં વધે તો માઇનસ, જો ઘટે તો પ્લસ. ચલો કરીએ. ચાલુ દેવામાં કઈ વિગત આવેલી છે બોલો? જો લેન્ડરમાં વધારો થાય છે. કેવી રીતે ખબર પડી? પહેલે કેટલા હતા અને હવે કેટલા થઈ ગયા? 10,000 નો વધારો થયો ને, તો શું કરવાનું? પ્લસ કે માઇનસ? પ્લસ. જો આવ્યું દેવું વધે તો પ્લસ. લેણદારમાં વધારો 10,000. ચલો પછી દેવામાં શું આપેલું છે? ચલો હવે ચાલો મિલકતમાં આવી જાઓ. સ્ટોક પહેલે 50,000 હતા ને હવે કેટલા થઈ ગયા? 96,000. તો સ્ટોકમાં વધારો લખો. પણ રકમ જે આવે ને માઇનસમાં આવે. કેમ ખબર? કારણ કે વધે તો સ્ટોક, જો વધે તો શું થાય? માઇનસ. કારણ કે આપણી મિલકત છે એટલે. બોલો કેટલી માઇનસ આવે? 46,000 માઇનસ લખો. થઈ ગયું સ્ટોકનો. હવે હું આવ્યો દેવાદાર. જો દેવાદારમાં પણ વધારો જ થાય છે. પહેલા 45,000 હવે કેટલા થઈ ગયા? 70,000. તો અહીંયા લખો દેવાદારમાં વધારો માઇનસ આવે 25,000. પતી ગયો. ચાલો હવે પેલી 1,34,200 લખી દો પહેલા. 1,34,200 પ્લસ કેટલા? 10,000 માઇનસ 46,000 માઇનસ 25,000 માઇનસ આખા વેળો ચૂકવ્યો 10,000 એટલે 63,200 આવે જ બધાના. 63,200 આવે. બરાબર છે. તો એને આપણે અહીંયા લખી દે કામગીરી પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર. ચલો હવે રોકાણનો બહાર લખીએ. માઇનસ 59,000 પ્લસ માઇનસ 53,000 પ્લસ સાદા 15,000 એટલે પ્લસ 15 એટલે માઇનસ 97,000 બહાર જવાબ આવે. આનો ટોટલ છે 97,000 આવે. માઇનસ 97,000 આવે છે માઇનસ. અને આ કહેવાય આપણે રોકાણ પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચલો હવે આનો ટોટલ બહાર કરીએ આપણે. માઇનસ 20,000 પ્લસ 50,000 પ્લસ 5,000 35,000 જવાબ આનો બહાર આવે. કેટલો? 35,000 નાણાકીયનો. જે માઇનસ હોય તો માઇનસ, જે પ્લસ હોય તો પ્લસ એવું. તો નાણાકીય પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. હવે આપણે ત્રણનો સરવાળો કરીએ. ચાલો તો 63,200 માઇનસ 97,000 પ્લસ 35,000 તો જવાબ આવશે 1,200 રૂપિયા. ખાલી કેટલા? 1,200 રૂપિયા. તો આ 1,200 રૂપિયા છે ને આપણા પ્લસ આવેલા છે. તો આપણે અહીંયા લખાઈએ રોકડ અને રોકડ સમકક્ષમાં શું આવે? રકમ પ્લસમાં છે એટલે વધારો કહેવાય અને જો માઇનસમાં તમને ઘટાડો. પ્લસમાં કમ્પલસરી એડ કરવાની શરૂની રોકડ ઓબ્લિક બેંક શિલ્લક યાદ રાખવાનું. જે તમારા પાકા સરવાળામાં શરૂની 2018ની જેને કહેવાય ને આપેલી જો ચોપડીમાં 5800 આપેલી છે ને? 5800 ની અંદર પ્લસ કરો તો 5800 પ્લસ 1,200 60,000 જો તમારી આકારની રોકડ શિલ્લક આવી ગઈ જો અંદર જવાબમાં.
આવી ગઈ ને 60,000 ચોપડીમાં જોઈ લો, આખરની રોકડ શિલ્લક ચોપડીમાં પાકા સવૈયામાં. આ તમારી કહેવાય છેવટની વર્ષનાની, એટલે તમને ખબર પડી જાય પરીક્ષામાં કે દાખલો સાચો છે. છેવટની કૌંસમાં એમ લખી દેવાનું આખરની રોકડ ઓબ્લિક બેંક શિલ્લક. પટી ગયો દાખલો અહીંયા તમારો 60,000. સમજ પડી ગઈ બધાને?